ભરૂચ જિલ્લાના ઢાઢરની નદીના બ્રિજ ઉપર કલેક્ટરના જાહેરનામાનો બીજી વાર ભંગ. પોલીસ બંદોબસ્ત છતાં ભારદારી વાહન લોખંડની એંગલ તોડી પસાર. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકા વિસ્તારની ઢાઢર નદી ઉપર આવેલ જર્જરિત બ્રિજ પર એકવાર ચર્ચામાં છે. ભારે વાહનોના અવરજવર પર મુકાયેલ પ્રતિબંધ હોવા છતાં બીજી વાર પણ બ્રિજ પરથી મોટું વાહન પસાર થયું છે અને આ વખતે તો લોખંડની બનાવેલ અવરોધક એંગલ તોડી નાખવામાં આવી છે. ભારે વાહનોના અવરજવરથી બ્રિજને નુકસાન ન પહોંચે તે માટે ભરૂચ જિલ્લાના કલેક્ટરશ્રીએ તાત્કાલિક અસરથી જાહેરનામું જાહેર કરી ભારે વાહનોના અવરજવર ઉપર પ્રતિબંધ મૂક્યો હતો, જેને અમલમાં લાવવા બંને છેડે લોખંડની એંગલ લગાવાઈ હતી તથા 24 કલાક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. છતાં ગઈકાલે લાકડા ભરેલો આઈસર ટેમ્પો બ્રિજ પરથી પસાર થયું અને એંગલ તોડી નાખી. અગાઉ પણ એક ટુરિસ્ટ બસ એ જ રીતે એંગલ તોડી પસાર થઈ હતી. સવાલ એ છે કે જ્યારે રાઉન્ડ ધ ક્લોક પોલીસ ડ્યુટી છે ત્યારે આવી વાહન ચલાવટ કેવી રીતે શક્ય બને છે? શું પોલીસ તંત્રની બેદરકારી છે કે પછી કોઈ અંદરથી મિલીભગત? સ્થાનિક લોકોએ પોલીસની કામગીરી અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે અને વહીવટીતંત્ર સામે કાર્યવાહીની માંગ કરી છે. દરમિયાન એક જાગૃત નાગરિકે જંબુસરથી આમોદ તરફ જતા એક મોટા આઈસર વાહનને સમયસર અટકાવ્યું, જેથી વધુ નુકસાન થતું અટકી ગયું. હવે જોવાનું રહેશે કે જિલ્લા કલેક્ટરશ્રી તાત્કાલિક કેવી કાર્યવાહી કરે છે અને કાયદો તોડનારા સામે કઈ લાઈવ કરાય છે. ભારે વાહન બ્રિજ પરથી પસાર થતા રોકવા લાગેલી વ્યવસ્થા ફક્ત કાગળ પર છે કે પછી તંત્રને આંખ મૂકી લીધી છે? રિપોર્ટર અકબર બેલેમ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, આમોદ. કાકા, તમને ખબર નહીં કે જાહેરનામું છે કલેક્ટરનું? નથી સાહેબ, તો અમે આવીએ. તો તમને કોણે અંદર જવા દીધા ઉપર? કોઈ નહીં. એક આઈસર ગયું, એક આઈસર ગયું અને પેલી બેરિંગ મારી છે, ખબર છે તમને? એક આઈસર ગયું એટલે સાહેબ. પણ કેવી રીતે ન જાય? ભારદારી વાહનો પર પ્રતિબંધ છે, કલેક્ટરનું જાહેરનામું છે, તમે અંદર ઘૂસે કેવી રીતે? એક આઈસર ગયું સાહેબ.